10 મિનિટનો ઇંગ્લિશ માટેનો પ્રેક્ટિસ ડોઝ આ રીતે રોજે 10 મિનિટ આપીને તો ખરેખર તમારું અંગ્રેજી અહીંયાથી અહીંયા વયું જશે. સમજજો, જોજો કઈ રીતે પ્રેક્ટિસ કરાય છે. આજે હું જોરદાર એક 10 મિનિટનો નાનકડો એવો પ્રેક્ટિસનો સેશન લઈને આવ્યો છું કે જે તમારી લાઈફ ચેન્જ કરી દેશે. આ 10 મિનિટનો ડોઝ જે રોજે કરશો તો એક દિવસમાં કાંઈ ના થાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયાને સ્વાગત કરું છું સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. આજે જોરદાર હું પ્રેક્ટિસ કરાવવાનો છું કે ઘરે બેઠા બેઠા તમે પ્રેક્ટિસ આવી રીતે કરશો તો 100%ની ગેરંટી કે તમને ફાયદો થશે. વિડીયોની શરૂઆત કરું એની પહેલાં લાઇકનું બટન દબાવીને શેર અને સબસ્ક્રાઇબનું બટન હજી સુધી નથી દબાવ્યું તો દબાવી દો. શરૂઆત કરીએ છીએ આજના આ સરસ મજાના સેશનની. પણ આજે તો એક નાનકડું એવું ડેમોડું છે, પણ કાલે 27 તારીખ રાત્રે 9 વાગે એટલે કે 27 સાંજે 9 વાગેથી આપણી આ જે સિરીઝ છે ને એ આવી જ રીતે સિરીઝ થવાની છે કે જેમાં તમને એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું પ્રેક્ટિસ માટેનું જે છે એ 15 દિવસ સુધી કરાવવામાં આવશે. તો કાલે 9 વાગે આવી જજો આપણી આ ચેનલ પરથી. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. હવે તમને અહીંયા સરસ મજાની રીતે બે મેં મૂક્યા છે કે V1 અને V2. તમને ખબર છે કે V1 એટલે ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ અને V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સૌથી પહેલા તો મારે તમને એ વાત જાણ કરવી છે કે V1 અને V2 ઘણા બધા વિદ્યાર્થીઓને આ યાદ જ નથી રહેતા. પણ આજની આ ટેકનિકથી તમે આજે હું તમને બે ટેન્સ, એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સની જોરદાર પ્રેક્ટિસ કરાવી દો. બસ તમારા જુઓ, પહેલા તો રોજે શું કરવાનું, આવા 10 ક્રિયાપદો હોય કે 5 જેની જેવી કેપેસિટી, એ કેપેસિટી પ્રમાણે તમારે સરસ મજાની રીતે આવા 10 V1 અને V2 બાજુમાં લખી નાખવાના અને પછી એની જોરદાર પ્રેક્ટિસ કરવાની. જેમ કે આપણી બે વાક્ય રચના છે, એક સબ્જેક્ટની બાજુમાં V1 એનું SKES વાળું રૂપ યાદ કરો છે અને બીજી એક વાક્ય રચના આપણને યાદ છે કે સબ્જેક્ટની બાજુમાં V2. રેડી? તો V1 એટલે કે જ્યારે આ કોઈ વ્યક્તિ રોજે ક્રિયા કરે છે, દરરોજ ક્રિયા કરે છે, વારંવાર ક્રિયા કરે છે, એના માટે આ સ્ટ્રક્ચર વપરાય. અને જે વ્યક્તિએ ગઈકાલે ક્રિયા કરી કે ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી તો એમાં V2 વાપરવાનો હશે. ઓકે, સિમ્પલ વસ્તુ, કાંઈ કરવાનું નહીં. તમને પહેલા ખબર હોય ટેક એટલે લઉં છું, તો ટુક એટલે લીધું, ગીવ એટલે આપું છું, ગેવ એટલે આપ્યું, ફાઇટ એટલે લડે છે, ફોટ એટલે લડ્યો, બાય એટલે ખરીદે છે, બોટ એટલે ખરીદ્યું, વોચ એટલે જોવે છે, વોચડ એટલે જોયું, સેન્ડ એટલે મોકલે છે, સેન્ટ એટલે મોકલ્યું, ફીલ એટલે અનુભવે છે, ફેલ્ટ એટલે અનુભવ્યું, બ્રિંગ એટલે લાવે છે, બ્રોટ એટલે લાવ્યા. પહેલા તો એવી જ રીતે દરેક V1 એ વર્તમાનકાળ પ્રમાણે, V2 એના પાસ્ટ ટેન્સ પ્રમાણે આ બે સ્ટ્રક્ચરમાં મિનિંગ આવશે. જેમ કે હું એમ કહું કે હું દરરોજ 7 વાગે બ્રેકફાસ્ટ લઉં છું એટલે આઈ ટેક. સિમ્પલ વસ્તુ, આઈ ટેક માય બ્રેકફાસ્ટ કેટલા વાગે, તો કે 7 વાગે. એ રીતના તમે કહી શકો એવરી ડે. અને મેં ગઈકાલે 7 વાગે બ્રેકફાસ્ટ લીધો એવું કેવું હોય, તો આઈ ટુક માય બ્રેકફાસ્ટ યસ્ટરડે. રેડી? એટ 7 o'clock કે જે કાંઈ પણ કેવું હોય. અચ્છા, આપણે એમ કેવું હોય કે અમે 10 રૂપિયા આપીએ છીએ, અમે 10 રૂપિયા આપીએ છીએ. વી ગીવ 10 rupees. અને અમે 10 રૂપિયા આપ્યા તો સેન્ટેન્સ થશે વી ગેવ 10 rupees. એના પછી તેઓ મારા માટે લડે છે, તેઓ લડે છે તો ધેય લડે છે ક્રિયાપદ વર્તમાનકાળનું, લડે છે તો ફાઇટ, ધેય ફાઇટ મારા માટે એટલે ફોર મી. તેઓ મારા માટે લડ્યા, તેઓ મારા માટે લડ્યા, ધેય તો ત્યાં ફાઇટ નહીં મૂકવાનું, ધેય ફોટ ફોર મી. અચ્છા, આપણે એમ કેવું હોય કે તેણી ટીવી જોવે છે, તો તેણી એટલે શી. હવે જોવે છે એટલે આપણને ખબર હોવી જોઈએ કે SKES લાગે. શી વોચિસ અ ટીવી, શી વોચિસ અ ટીવી. અને તેણીએ ટીવી જોયું તો શી વોચડ ટીવી, શી વોચડ ટીવી. એક એના પછી આપણે એમ કેવું હોય કે રામ પૈસા મોકલે છે, તો રામ, હવે SKES આવશે, રામ સેન્ડ્સ મની, રામ સેન્ડ્સ મની. અને રામે પૈસા મોકલ્યા તો રામ સેન્ડ નું થઈ જશે સેન્ટ
મની. એના પછી આપણે એમ કેવું હોય કે તમે સારું અનુભવો છો, તમે સારું અનુભવો છો તો યુ ફીલ ગુડ. અને તમે ખૂબ સારું અનુભવ્યા, મને યાદ છે, યુ ફેલ્ટ ગુડ, તમે સારું અનુભવ્યા. ક્લિયર થાય છે? એક જ વસ્તુ છે. હવે કોઈ પણ આપણે એમ કેવું હોય કે હું ગીત ગાઉં છું, હું ગીત ગાઉં છું તો આઈ સિંગ અ સોંગ. અને મેં ગીત ગાયું તો થઈ જશે આઈ સેંગ અ સોંગ. ક્લિયર થાય છે? તો બધાય ક્રિયાપદો લીધા, બધાય અલગ અલગ તમે આગળ જે સબ્જેક્ટ છે એ પણ લીધા. તમને મિનિંગ ખબર હોવી જોઈએ કે હું શું બોલું છું. ઓકે, એક વાર બબે વાર આવા વાક્યો આવી રીતે લખવાના. કેને લખવાના? કે જેને કદાચ સ્પેલિંગમાં એરર આવે છે, સ્પેલિંગ મિસ્ટેક થાય છે. તો સ્પેલિંગ મિસ્ટેક છે ને ઓલવેઝ હંમેશા યાદ રાખજો, લખીને કરશો ને તો સુધરશે. આ યાદ રાખવાનું. અને જેને યાદ નથી રહેતા શબ્દો કે સાહેબ ક્રિયાપદો તો યાદ જ નથી રહેતા, તો એને આવી રીતના બોલીને કરવાના. કેવી રીતે એ પણ તમને સમજાવું, પણ એની પહેલા સ્પેશિયલ કોમ્બો ઓફર હજી સુધી તમારી પાસે નથી તો લઈ લેજો. કારણ કે દેવ સત્ય બુક ગુજરાતની નંબર 1 સ્પોકન ઇંગ્લિશ બુક કે જેમાં 35 થી વધારે ટોપિકો એકદમ સરળતાથી સમજાવેલા છે. અને આપણી જે આ ચેમ્પિયન પીડીએફ કિટ છે, જે પ્રેક્ટિસનો ખજાનો જે પીડીએફમાં મળવાનો છે, સાહેબ મોકો મૂકતા નહીં. 815 રૂપિયાનું મટીરિયલ 30 એપ્રિલ સુધી 549માં મળશે. આ બુક તમારા ઘરે પહોંચાડી દેશું અને આ જે 4 પીડીએફ છે એ તમને વોટ્સઅપ પર મોકલાઈ દઈશું, જેની તમે પ્રિન્ટ આઉટ પણ કઢાવી શકશો. તો લાભ લઈ લેજો. નંબર તમને આપેલા છે, કોલ और મેસેજ કરી અને તમે આ ઓફરનો લાભ લઈ શકો છો. હવે રાઇટિંગનું મેં તમે કીધું કે કેવી રીતે વાક્ય લખવાના. હવે સીધી વસ્તુઓ છે તમારે બોલવાની છે. જેમ કે શું કરવાનું? આઈ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તમે, ધ્યેય એટલે તેઓ, હી એટલે તે, શી એટલે તેણી, કોઈ વ્યક્તિનું નામ હોય તો નામ. ઓકે, સિમ્પલ વસ્તુ, કાંઈ કહેવાનું બોલવાનું જ નહીં. અચ્છા, આપણે એમ કેવું કે હું તમારી બુક લઉં છું, આઈ ટેક યોર બુક. મેં ગઈકાલે તમારી બુક લીધી, આઈ ટુક યોર બુક. અચ્છા, આપણે એમ કેવું હોય કે હું તમને શું કહેવાય મારી બુક આપું છું, આઈ ગીવ યુ માય બુક. મેં તેને બુક આપી, આઈ ગેવ માય બુક. હંમેશા યાદ રાખજો, પ્રેઝન્ટ ટેન્સ આ પ્રમાણે, પાસ્ટ આ પ્રમાણે, કાંઈ નહીં. અથવા તો તમે એકનું એક સબ્જેક્ટ લઈ અને બધાય સાથે વાક્ય બનાવો. જો કેમ બોલવાનું ખબર છે? તેઓ લે છે, they take. તેઓએ લીધું તો they took. તેઓ આપે છે, they give. તેઓએ આપ્યું, they gave. તેઓ લડે છે, they fight. તેઓ લડ્યા, they fought. તેઓ ખરીદે છે, they buy. તેઓ ખરીદ્યા, they bought. બોલતા જજો મારી પાછળ. તેઓ જોવે છે, they watch. તેઓએ જોયું, they watched. પછી તેઓ મોકલે છે, they send. તેઓએ મોકલ્યું, they sent. તેઓ અનુભવે છે, તેઓ અનુભવે છે, they feel. તેઓએ અનુભવ્યું, they felt. તેઓ લાવે છે, they bring. અને તેઓ લાવ્યા, they brought. તેઓ ગાય છે, they sing. તેઓ ગાયું, they sang. તેઓ ઉમેરે છે, they add. અને તેઓએ ઉમેર્યું, they added. તેઓ જાણે છે, they know. તેઓએ જાણ્યું, they knew. તેઓ બોલાવે છે, they call. અને તેઓએ બોલાવ્યું, they called. આવી જ રીતના આ બધા અલગ અલગ સબ્જેક્ટને લઈ અને તમે બનાવતા રહ્યો અને પછી મને કહેજો કે શું ઇમ્પ્રુવમેન્ટ આવે છે. તો આ જ પદ્ધતિ પ્રમાણે એવરી ડે પ્રેક્ટિસ કરો ને એટલે ડેફિનેટલી રિઝલ્ટ મળે જ. તો હવે માની લ્યો કે મને આમાં થાય શું ખબર છે? એક તો તમારે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટની તો પ્રેક્ટિસ થઈ જ, એની સાથે તમને બીજો એક શું ફાયદો થશે કે તમને દરેક પ્રકારના વર્બ્સ અને નવા પાછળ વર્ડ્સ લગાડતા જાઓ તો એનો તમને ફાયદો થવાનો છે ભાઈ. તો આ બધી વસ્તુઓ તમારે પ્રોપર વેમાં કરવી પડશે તો અચૂક ફાયદો થશે. અને રોજે કરો, નવા 5 લ્યો ક્રિયાપદ. જે નથી આવડતા એ જ ક્રિયાપદનું લિસ્ટ આપણે છે જ, બરોબર. 49 રૂપીઝ પ્રાઇસ છે, તમે પરચેસ કરી શકો છો. આપણી એપ્લિકેશન પર આપેલું છે, વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ પરથી નહીં. ઓકે, અથવા તો 9727292392 પર કોલ કે મેસેજ કરીને તમે એ વર્બની પીડીએફ છે એ મંગાવી શકો છો. ઓકે, તો ખાસ આ વસ્તુ તમે ધ્યાન રાખજો અને આ પ્રમાણે તમે કામ કરવા માંડો, ફાયદો થશે. એ ગેરંટી સાથે ફાયદો થશે. એનાથી ઘણા બધા ફાયદા છે. ઓકે, અને સાથે ફાયદો આ કોર્સ લેશો એટલે તો 110% થશે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા બધા ટોપિકમાં મિસ્ટેક થતી હોય કે કઈ રીતે બોલવું. હવે જો
વિદ્યાર્થીઓને કેવી મિસ્ટેક થાય છે, વિદ્યાર્થીઓને કઈ રીતે મિસ્ટેકો બધી સોલ્વ થાય છે, એ બધું આમાં આપ્યું. કારણ કે ઓફલાઈન ક્લાસનો માહોલ, મતલબ જે ઓફલાઈનમાં મેં ભણાવ્યું છે ને એ જ લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં તમને અહીંયા મળવાના છે. અને ઓફર આમાં પણ ફક્ત 2 મે સુધી છે. એટલે 1299 રૂપિયા પ્રાઇસ છે. નંબર આપ્યો છે, કોલ મેસેજ કરીને માહિતી લઈ શકો છો, કાં તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી અને તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. મોકો મૂકતા નહીં સાહેબ, આનંદ આનંદ અને આનંદ. કાલે 9 વાગે આપણી સિરીઝ શરૂ થવાની, તો ભૂલાવી જ ન જોઈએ. અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામ ફેસબુકને પણ ફોલો કરી દેજો. ત્યાં પણ રોજે રીલ્સ મૂકીને તમને મસ્ત મજાની રીતે અંગ્રેજી શીખવવામાં આવે છે. આપણી વોટ્સઅપ ચેનલ પર ફ્રીમાં જોડાઈ જજો. આ નંબર ઉપર મેસેજ કરશો તો વોટ્સઅપ ચેનલ લિંક મળી જશે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. અને હા, ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. શું કામ? કારણ કે 1 અઠવાડિયા પછી, મતલબ કે આવતો સોમવાર આવે એટલે કે એના પછીના સોમવારથી ત્યાં ઇંગ્લિશ વોકેબ્યુલરીની સિરીઝ શરૂ થવાની છે. શબ્દો જે છે અઢળક લેવલના, એ કેવી રીતે યાદ રાખવા ને એની બહેતરીન જે મસ્ત મજાની જે સિરીઝ છે ને એ અહીંયાથી શરૂ થવાની છે. તો એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજે જે 10 મિનિટની પ્રેક્ટિસનો જે ડોઝ હતો એ ડોઝ મેં તમને આપી દીધો છે, બટ તમારે આ જ રીતે હવે ફોલો કરવાનું છે અને આ જ પ્રમાણે તમારે કામ કરવાનું છે. રોજે નવા ક્રિયાપદો લ્યો બોલતા રહ્યો. બાકી હા, આવતીકાલે 9 વાગે લાઈવ આવી જજો. લાઈવ આવી જજો. કેટલા વાગે? 9 થી 10. જોરદાર પ્રેક્ટિસની સિરીઝ શરૂ થશે. બેઝિકથી 2 ટોપિકની જોરદાર પ્રેક્ટિસ હશે. આવી જજો કાલે સાંજે 9 વાગે. તમારા મિત્રોને શેર કરી દેજો, લાઈક કરી દેજો વિડીયોને, કોમેન્ટમાં રેડ હાર્ટ મોકલી દેજો. બાકી મળીએ છે કાલે 9 વાગે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.